बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वल अस्र इन्नल इंसान लफी खुस्र इल्लल लज़ीना आमनु व अमिलुस स्वालिहाति व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र। આનો તર્જુમો છે કે બધા ઇન્સાન નુકસાનમાં છે, ફક્ત वो लोग જેની પાસે ઈમાન છે, ફેથ છે, જે લોકો રાઇટિયસ ડીડ્સ કરે છે અને જે લોકો પોતાને અને બીજાને રિમાઇન્ડ કરે છે કે હક શું છે, ટ્રુથ શું છે અને સબર મહેસૂસ કરે છે. તો આ એક શોર્ટેસ્ટ ચેપ્ટર છે કુરાન શરીફમાં. તો એના જે વર્ચ્યુઝ જે છે ને એ બહુ પાવરફુલ છે. તો આ સૂરાની જે ફિલોસોફી છે એ ફોકસ કરે છે બે રિયાલિટીઝ ઉપર. પહેલું છે કે ટાઈમ ઇઝ રનિંગ આઉટ અને બીજું છે કે હિયર આફ્ટર ઇઝ એ રિયાલિટી. તો મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાત. તો આ સૂરોથી હું આજનું લેક્ચર શરૂઆત કરું છું, કારણ કે બહુ રેલેવન્ટ છે આ લેક્ચર માટે. તો આપણે આ દુનિયામાં જોઈએ છે કે ઇન્સાન કેટલું બધું પ્લાનિંગ કરે છે. આપણે સ્કૂલ્સની પ્લાનિંગ કરે, કોલેજીસની પ્લાનિંગ કરે, પછી કેરિયર્સ બનાવે, ફેમિલી કરે, બચ્ચાઓ થાય, પછી આપણા પ્રોફેશન્સ હોય કે બિઝનેસ હોય, બધી આપણે પ્લાનિંગ કરે છે. રિટાયરમેન્ટ સુધી આપણે ઘણી બધી પ્લાનિંગ કરીએ છીએ. પણ એક ચીજ છે જેની પ્લાનિંગ આપણે યા તો કરતા નથી યા તો એડ્યુકેટલી એના ઉપર બહુ વિચાર કરતા નથી, કે જે સર્ટન છે, જે ડેફિનેટ છે, આવવાનું છે વિધાઉટ ડાઉટ. તો આપણે છે ને હ્યુમન બિંગ્સ, આપણે સ્કેર્ડ છે, આપણે બે છે કે અનનોન છે. બીજું કે આપણને તકલીફ થાય છે એક્સેપ્ટ કરવાની કે ફાઇનલ રિયાલિટી છે, એટલે કે ફાઇનલ રિયાલિટી છે, કારણ કે આપણું જે એક્ઝિસ્ટન્સ છે ને આ દુનિયામાં ઇઝ મેસ્ડ અપ. મેસ્ડ અપ એટલે વર્લ્ડલી ગેઇન્સ ઉપર જ આપણું વધારે ફોકસ છે. આજે તમે જોશો તો સક્સેસ કેવી રીતના માણસો મેજર કરે છે. મટીરિયલ વેલ્થ કેટલું છે તમારા પાસે, તમારા પોઝેશન શું છે, તમારી ઔલાદ કેટલી છે, દાખલા તરીકે તમારું સ્ટેટસ શું છે સોસાયટીમાં. બીજું તમે જોશો તો સોશિયલ મીડિયા અને એડવર્ટાઇઝિંગ, મોટા મોટા બિલબોર્ડ્સ ને બીજા એડવર્ટાઇઝિંગ જે છે એ એક જાતનું ઇલ્યુઝન ક્રિએટ કરે છે કે હેપીનેસ ખાલી તમારામાં આવશે જો તમે વધારે પોઝેશન્સ કાં વેલ્થ ઓન કરશો તો. અને સાથે સાથે કોમ્પિટિશન બહુ વધતી જાય છે દુનિયામાં. દેખાદેખી એટલી બધી વધતી જાય છે, કારણ કે આજે ઇન્ટરનેટના લીધે તમે બધું જુઓ છો કે હું શું કરું છું, કે બીજા શું કરે છે, એટલે તમને પણ મન થાય છે કે હું પણ એમ જ કરું. અને વધારે તો દેખાદેખી હોય છે, ચેઝિંગ ધ વેલ્થ. હવે દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઓનિંગ વેલ્થ, એનો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ આવે છે જ્યારે આપણું ફોકસ વધારે વેલ્થ ઉપર હોય છે. જો કે આપણે જાણીએ છીએ ડીપ ડાઉન કે આપણે ડિનાયલમાં રહીએ છીએ. ડિનાયલ શેનું ડિનાયલમાં? હિયર આફ્ટરનું ડિનાયલમાં આપણે રહીએ છીએ. ઇન્ટરનલી આપણે એકનોલેજ કરીએ છીએ ધ ટ્રુથ કે હિયર આફ્ટર છે, પણ આપણા કોન્શિયસલી આપણે છે ને સપ્રેસ કરીએ છીએ આ હિયર આફ્ટરને, કારણ કે વી ડોન્ટ વોન્ટ ટુ કન્ફ્રન્ટ ધી અનકમ્ફર્ટેબલ ટ્રુથ. તો ભાઈઓ, એમ જો હોય છે તો બધાય વિલફુલ ઇગ્નોરન્સમાં આ લાઈફ કાઢે છે, અને અનફોર્ચ્યુનેટલી મેજોરિટી આર વિક્ટિમ્સ ફોર ધેટ. તો આ વલ અસરનો સૂરો જે છે એ આપણને બે વોર્નિંગ આપે છે. બે વોર્નિંગ આપે છે કે તમે એક્ટ કરો છો અને બિહેવ કરો છો જાણે તમે ઇનવિન્સિબલ છો. ઇનવિન્સિબલ એટલે અમુક માણસોને થાય છે હું એટલો પાવરફુલ થઈ ગયો છું, કોઈમાં તાકાત નથી કે મને ડિફીટ કરી શકે. એવી સિચ્યુએશનમાં ઘણા ઇન્સાન આવી જાય છે. આપણને અલ્લાહ વોર્ન કરે છે આ સૂરામાં. અને બીજું વોર્નિંગ એ છે કે આપણે ઇમ્પરવિયસ થઈ જાય છે. ઇમ્પરવિયસ એટલે આપણને ઓલું ઇન્ફ્લુઅન્સ નથી આવતું, ઇફેક્ટ નથી
ઇફેક્ટ નથી આવતો કે ટ્રાયલ ઓફ ટ્રિબ્યુલેશન્સ ઓફ મોર્ટાલિટી છે આ દુનિયામાં, તો શું થાય છે? વી આર નોટ ફુલી પ્રિપેર્ડ ટુ મીટ અવર લોર્ડ. તો આજે આના ઉપર આપણે અવેરનેસ લઈ આવી. આપણી જે મને આજે તમને એક પ્રોફાઉન્ડ જર્ની ઓફ રિફ્લેક્શન ઉપર લઈ જાઉં છે. આ જર્ની જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ ચેલેન્જ કરે છે આપણી લાઈફને, કે આપણે કેવી રીતના પરસ્યુ કરે છે આપણી લાઈફ, અને લાઈફ બિયોન્ડ આપણે કેવી રીતના પરસ્યુ કરીએ છીએ આપણી જિંદગીમાં. તો આ સ્ટોરી છે બે ટ્વિન્સની, જે માના વૂમ્બમાં છે, માની મધરના વૂમ્બમાં છે. આ બે ટ્વિન જે છે એ વાતો કરે છે. એક ટ્વિન, પહેલો ટ્વિન બીજા ટ્વિનને કહે છે કે તને રિયલી લાગે છે કે ડિલિવરી છે? તો બીજો ટ્વિન કહે છે કે મને નથી લાગતું કે ડિલિવરી છે, કારણ કે અહીંયાથી જે કોઈ બહારે ગયો છે એ પાછો આવ્યો નથી. પણ સાથે સાથે બીજો ટ્વિન પહેલા ટ્વિનને કહે છે કે મને લાગે છે પણ દેર ઇઝ સમથિંગ ટોટલી ડિફરન્ટ ફ્રોમ વોટ વી નો. આપણે અહીંયા અંદર છે એનાથી કાંઈ વધારે છે બહારે જે આપણને ખબર નથી. તો પહેલો ટ્વિન કહે છે કે ડિફરન્ટ એટલે શું? હાઉ કેન ઇટ બી ડિફરન્ટ? અહીંયા અંદર માના વૂમ્બમાં આપણે એટલા કોઝી છીએ, એટલા વોર્મ છીએ, અને આપણું ફીડિંગ ટ્યુબથી આવે છે, તો આપણને કાંઈ અહીંયા ઇશ્યુ નથી. જે રીતના આપણે જિંદગીમાં રહીએ છીએ આપણે ભૂલી જાય છે, આપણને કાંઈ ઇશ્યુઝ નથી હાયર આફ્ટરના. તો બીજો ટ્વિન કહે છે કે હા બરાબર, પણ મને એમ થાય છે કે ધેર ઇઝ સમથિંગ મોર. એને એમ થાય છે બીજા ટ્વિનને કે આપણે કદાચ અહીંથી બહાર નીકળશું તો આપણે ફ્રીલી ચાલી શકશું, આપણે ફ્રીલી જોઈ શકશું, અને આપણે પોતે બ્રીથ કરી શકશું. તો ટ્વિન નંબર 1 કહે છે બીજા ટ્વિનને કે કેવી રીતના આપણે બ્રીથ કરશું? આપણે તો અહીંયા ટ્યુબમાં બ્રીથ કરીએ છીએ અને આપણે કમ્ફર્ટેબલ છે, આ કોર્ડમાંથી જે આ બ્રીથ કરે છે. તો બીજો ટ્વિન એને કહે છે કે તને કાંઈ એવી ફિલિંગ નથી આવતી કોઈ વાર પુશીઝ એન્ડ પ્રેશર્સની અહીંયા અંદર હોમમાં? મે બી બીજો ટ્વિન કહે છે કે મે બી ઇટ ઇઝ પ્રિપેરિંગ અસ ફોર સમથિંગ એલ્સ. તો પહેલો ટ્વિન કહે છે કે ના, અહીંયા બહુ સેફ છે, તને ખાલી આ બધા વેમ્સ છે. તો બીજો ટ્વિન કહે છે કે ના, મને એવી કાંઈ ફિલિંગ આવે છે કે ધેર ઇઝ સમથિંગ બિયોન્ડ જે આપણે અહીંયા છે અંદર. બિયોન્ડ મને એમ થાય છે કે આપણે એક મધર છે, આપણી એક મા છે, અને એ રિયલ છે, અને વી વિલ મીટ હર વન ડે. તો પહેલો ટ્વિન બીજા ટ્વિનને કહે છે તું કઈ માની વાત કરે છે? મને તો અહીંયા કોઈ માં દેખાતી નથી અહીંયા અંદર. તો બીજો ટ્વિન કહે છે કે મને એવી ફિલિંગ આવે છે કે અહીંયા જ્યારે ટાઇટનેસ આપણે ફિલિંગ કરે છે કોઈક વાર, તો મને એવી સુધિંગ રિધમની ફિલિંગ આવે છે, બીજો ટ્વિન કહે છે. અને એવી ફિલિંગ મને દે છે કે મને લાગે છે કે દેર ઇઝ સમબડી અરાઉન્ડ અસ હુ ઇઝ ટેકિંગ કેર ઓફ અસ એમ. તો બીજો ટ્વિન કહે છે કે આ બધું તારું ઇમેજિનેશન છે, ઇટ કાન્ટ બી રિયલ. તો ભાઈઓ, આ વોટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધ ટ્વિન્સ? આ સ્ટોરીની સચ્ચાઈ શું છે? તો આ ટ્વિન્સની જે સ્ટોરી છે એ આપણું કમ્પેરિઝન છે. કેવી રીતના? જે રીતના આ ટ્વિન્સ કોમ્પ્રિહેન્ડ નથી કરી શકતા કે બિયોન્ડ ધ વૂમ બારે લાઈફ છે, એવી રીતના ઘણા આપણને અનસર્ટિનિટી આવે છે. વી સ્ટ્રગલ ટુ ગ્રાસ્પ કે રિયાલિટી છે આફ્ટર ડેથ. આપણે સમજીએ છીએ કે છે, પણ આપણને સ્ટ્રગલ થાય છે ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. જે રીતના બીજા ટ્વિન્સ માટે કમ્ફર્ટ છે લાઈફમાં, એવી રીતના આપણા માટે પણ અંદર વોમમાં કમ્ફર્ટ છે, એટલા માટે આવી રીતના આપણને પણ કમ્ફર્ટ લાગે છે આપણી લાઈફમાં. પણ આ કમ્ફર્ટ વોમમાં જે ટ્વિન્સ માટે હતું એ ખાલી 9 મહિના માટે હતું. દે આર ગોઈંગ ટુ એક્સપિરિયન્સ ધ ટ્રુ લાઈફ. તો આ શું છે? આ અલ્લાહનું એક પ્રોસેસ ઓફ પ્રોક્રિએશન છે. જેવી રીતના અલ્લાહનું પ્રોસેસ ઓફ પ્રોક્રિએશન છે, એવી રીતના આપણી લાઈફ અહીંયા જે ટેમ્પરરી છે એમાં પણ અલ્લાહનું એક પ્રોસેસ ઓફ ડીજનરેશન છે. તમે જે 30 વર્ષ પહેલાં હતા અને આજે તમે 60 વર્ષ થઈ ગયા, તો તમે એ જ માણસ નથી, તમે ડિક્લાઇન થઈ ગયા છો. તમે ડિક્લાઇન થઈ ગયા છો એટલે તમે યુ આર હેડિંગ ફોર એ ઇટર્નલ લાઈફ ઇવેન્ચ્યુઅલી વિચ અવેઇટ્સ યુ. તો ભાઈઓ, હિયર આફ્ટર
ખાલી એક ડિસ્ટન્ટ આઈડિયા નથી, આ રિયાલિટી છે. ઇટ ઇઝ પ્રોમિસ્ડ બાય ગોડ. પણ વન્ડરફુલ વસ્તુ એ છે આ કમ્પેરિઝનની કે ધ વૂમ એન્ડ ધ વર્ડ આર વર્ધી ઓફ વેલિડિટી. આમાં આપણને કાંઈ સ્ટોરીમાં કાંઈ સમજવાનું છે કે આપણે પોતે કેવી રીતના જિંદગી પસાર કરી રહ્યા છે. જે રીતના અલ્લાહે ટર્મ રાખ્યો છે 9 મહિનાનો, પછી ડિલિવરી આવે બચ્ચાની, આ સાયન્ટિસ્ટ નથી રાખ્યા 9 મહિના, આ અલ્લાહનો મુકર્રર કરેલો ટાઈમ છે. તેવી રીતના જ જે રીતના આ ટ્વિન્સ બહાર નીકળીને એ લોકોના મધરને મળશે 9 મહિના પછી, એવી રીતના ખુદાએ આપણા માટે એક ટર્મ મુકર્રર કરી નાખ્યો છે જેને આપણે ડિજનરેશન પ્રોસેસ કહીએ છીએ. તો આપણો ટર્મ પણ ડિસાઇડ થઈ ગયો છે કે ક્યારે આપણે ક્રિએટરને મળશું. આપણે આપણી મધરને મળી લીધા છે આ ગોમની સ્ટોરીમાં. હવે ટાઈમ આવશે કે વી વિલ હેવ ટુ મીટ અવર ક્રિએટર. તો ભાઈઓ, આપણને શું કરવાનું છે આ દુનિયામાં? તમે જોશો તો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે, ડાયવર્શન્સ છે, ચેલેન્જીસ છે. અને આપણું હોપ શું છે? આપણું હોપ હિયર આફ્ટરનું ખાલી સાલ્વેશન છે. સાલ્વેશન એટલે શું? સાલ્વેશન એટલે કે આપણને કાંઈ સેવ કરી શકીએ ફ્રોમ ધ ઇવિલ, ફ્રોમ ધ સિન ઇન ધીસ વર્લ્ડ. પણ આપણને આ ડિફિકલ્ટીઝ હોય છે ટુ એન્કાઉન્ટર ધીસ. આ કઈ કઈ ડિફિકલ્ટી આપણે એન્કાઉન્ટર કરે છે કે આપણે આ સાલ્વેશનમાંથી બચીએ? પહેલું જે છે આપણી બિલીફ ઇન ધ હિયર આફ્ટર. આપણે બિલીવ કરીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલી કે હિયર આફ્ટર છે, પણ આપણા સોલમાં, ડીપ ડાઉન અવર સોલ, આપણી જે સોલ છે ને એ એક જાતની ફેકલ્ટી છે. એ છે ને ધ સોલ ડિસ્ટિંગ્વિશ વોટ ઇઝ પાઇટી, વોટ ઇઝ ઇનપાઇટી. તમારો સોલ ડિસ્ટિંગ્વિશ કરે છે કે તમે તકવામાં છો કે ઇવિલ કરો છો. તમારા સોલમાંથી આ બધું આવે છે. તો એનું રીઝન શું છે કે આ સોલ આપણને આ તકલીફ આપી શકે છે, કારણ કે આપણામાં આ દુનિયામાં એટલા બધા ટેમ્પટેશન્સ છે જે આપણે બોલી ગયા, વેલ્થનું, પોઝિશન્સનું, ચિલ્ડ્રનનું, પાવરનું, સ્ટેટસનું, કે આ બધા આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે અને સાથે સાથે ઓવર પાવર કરે છે ફોર ધ નોલેજ ઓફ હિયર આફ્ટર. આપણને આ બધું હિયર આફ્ટર ભૂલાવી દે છે. આપણે જાણીએ છીએ કે છે. બીજું તમે જોશો તો આજની સોસાયટીમાં, આજે ઇન્ટરનેટ દુનિયામાં આપણે રહીએ છીએ અને સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે રહીએ છીએ, તો આપણે બહુ ઇઝી એક્સેસ છે હરામ વસ્તુઓ અને હરામ ઇન્ફ્લુઅન્સ ઉપર. બહુ ઇઝી ઇન્ફ્લુઅન્સ છે આપણને. તો તમે જોશો તો ઘણી ભાગે આજના ખાસ કરીને યુવાનો અને ઘણા માણસો સ્લેવ્સ બની ગયા છે. આજે એ લોકોને ખપે છે કે કેટલા બધા એપ્રુવલ મળે છે એ લોકોને ફેસબુકમાં, એ લોકોને ખપે છે કે કેટલા બધા ફોલોવર્સ છે, કેટલું બધું ફેમ છે એ લોકોનું દુનિયામાં. તો આ બહુ એક કન્સર્નની વાત છે, કારણ કે હવે આપણે ગોતીએ છીએ કે પીપલ્સ એપ્રુવલ આપણને આપે. આપણે અલ્લાહનું એપ્રુવલ ભૂલી જાય છે. હવે વી આર ગોઈંગ આફ્ટર પીપલ્સ એપ્રુવલ, કે હું શું કરું છું, હું કેવું કરું છું, એના ઉપર આપણે પહોંચી ગયા છીએ. ત્રીજું જે છે ઇઝ ધ મિસકોન્સેપ્શન ઓફ ફેથ. ફેથ ઇઝ નોટ મિયર વર્બલ એક્સપ્રેશન કે ઓબ્ઝર્વેશન ઓફ એની રિચ્યુઅલ્સ. ફેથ શું છે? ફેથ જે છે ને એ મેનિફેસ્ટ કરે છે કે તમારા સિન્સિયર એક્ટ્સ ને ગુડ ડીડ્સ ક્યાં છે, એને ફેથ કહેવાય છે બેઝિકલી. ચોથું તમે જોશો તો એટેચમેન્ટ ઓફ ધ દુનિયા, જે આપણે બોલી ગયા, કારણ કે આ દુનિયા એટલી ગ્લેમરસ થઈ ગઈ છે, એટલા બધા પ્લેઝર્સ ને લક્ઝરી આવી ગઈ છે, મટીરિયલિઝમ, કન્ઝ્યુમરિઝમ એટલું બધું આવી ગયું છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે વી આર ચેઝિંગ ફોર ધ વર્લ્ડલી સક્સેસ. સાથે સાથે આપણે શું કરીએ છીએ? વી આર નિગ્લેક્ટિંગ ધ સોલ. તો સોલ જે છે ને એ એક જાતનું આપણને ફિયર આપે છે ઓફ વોટ ઇઝ ગોઈંગ ટુ કમ નેક્સ્ટ. અને એ ફિયર શા માટે આપે છે એ આપણે જોઈએ, એ આપણે હું કહીશ તમને થોડી વાર. અને ફોલ્સ, ને પાંચમું જે છે ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી. આપણામાં એમ થાય છે બધાને કે મારા પાસે ઘણો ટાઈમ છે, એટલે આપણે રિપેન્ટન્સમાં કાંઈ ટાઈમ સ્પેન્ડ કરતા નથી. અને છઠ્ઠું જે છે એ લેક ઓફ મેચ્યોરિટી છે હિયર આફ્ટરની, કારણ કે આપણું ફોકસ એટલું બધું પોઝિશન ને વેલ્થમાં ને દુનિયામાં ચાલ્યું ગયું છે કે હવે આપણે વી આર લૂઝિંગ મેચ્યોરિટી ફોર ધ હિયર આફ્ટર, ફોર નોઈંગ ધ હિયર આફ્ટર. તો આપણે આ ફિયર ઓફ હિયર આફ્ટર જે છે એને કેવી રીતના આપણે એવોર્ડ કરી શકીએ છીએ? આ ફિયર હિયર આફ્ટરની બધાયમાં છે.
એનું ઇન્ટેન્સિટી વેરી થાય છે કે તમારું સ્પિરિચ્યુઅલ સ્ટેટસ કેટલું છે. આપણું જે સોલ જે છે ને એ એક જાતની અમાનત છે. ખુદાએ તમને પ્યોર મોકલાયો હતો આ દુનિયામાં, અને હી વોન્ટ્સ યુ બેક પ્યોર. ખુદા વિલ નોટ એક્સેપ્ટ એનીથિંગ લેસ દેન પ્યોર. એટલે તમે દુનિયામાં આવ્યા છો ફોર ટ્રાયલ્સ એન્ડ ટ્રિબ્યુલેશન્સ, કે તમે આ બધું સહન કરીને કેટલું એના પાસે જાઓ છો પ્યુરિટી લઈને. જો તમારામાં ઇમ્પ્યુરિટી હશે તો ગોડ ઇઝ નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ યુ. તો આપણામાં ઘણી વખત મિસકોન્સેપ્શન એ છે કે આપણે ઘણા બધા આપણા રિલિજિયસ ડ્યુટીઝ જે છે ને, નમાઝ છે, રોજા છે, હજ છે, ઝકાત છે, આ બધું છે, કુંભ છે, એ બધું આપણે કરી શકીએ, બધું કરીએ છીએ આપણે, અને રાઇટલી સો આપણે કરવું જોઈએ. પણ જે હું બોલી ગયો સોલ બારામાં, કે આપણું સોલ જે છે ને આ દુનિયામાં સોઇલ થતું જાય છે, એટલે ડર્ટી થતું જાય છે. શા માટે ડર્ટી થાય છે? કારણ કે એટલું બધું પોલ્યુશન આપણે અંદર નાખીએ છીએ આપણા સોલમાં, એટલું બધું કરપ્ટેડ થઈ જાય છે આપણો સોલ. પછી શું થાય છે? આપણે ખોટું બોલવામાં, લાઈઝ અને ચીટિંગમાં આવી જઈએ છીએ. આપણે ઘણું બધું રોંગ કરીએ છીએ આ દુનિયામાં. એટલું બધું બીજાને, ઇન્સાનને હર્ટ કરીએ છીએ, ઘણા ઉપર આપણે જુલમ કરીએ છીએ, તમે જોઈ રહ્યા છો. તો આમાં શું થાય છે કે બીજા ઉપર તમને હર્ટ કરો, બીજાને તમે જુલમ કરો, બીજાને તમે દુઃખ પહોંચાવો તમારા ઇન્સાનને, તો શું થાય છે? ઇમોશનલી તમે એ લોકોને હર્ટ કરો છો. દાખલા તરીકે ઇલ ટ્રીટમેન્ટ ઓફ સ્પાઉસ, પછી ડોમેસ્ટિક વાયોલન્સ હોય. ડોમેસ્ટિક વાયોલન્સ કેન બી એનીથિંગ, ઇટ કેન બી વર્બલ ઓર ફિઝિકલ. આ ઇમોશનલ જે તમે બીજાને દુઃખ આપો છો. બીજાને તમે દુઃખ ફાઇનાન્શિયલી આપી શકો છો. દાખલા તરીકે નન રિપેમેન્ટ ઓફ ડેટ્સ, ઉધાર લીધા અને પાછા પૈસા દેવાની વાત નથી. કાં તો તમારા પ્રોમિસીસ તમે ડિસઓનર કરો, તો તમે બીજાને ફાઇનાન્શિયલી બહુ હર્ટ કરો છો. ત્રીજું જે છે, તમે બીજા માણસોને ફાઇનાન્શિયલી નહીં પણ સાથે સાથે ફિલિંગ્સમાં પણ હર્ટ કરો છો. જેમ કે સ્લેન્ડર એટલે ખોટા એક્યુઝેશન નાખો, ખોટા અફવા નાખો તમે, કે એનું રેપ્યુટેશન હાર્મ થાય તમારા ઇન્ટરેસ્ટ માટે, પણ તમે એને બદનામ કરો છો. આ બહુ મોટો ગુનો છે. સાથે સાથે ઘણા માણસોમાં મિસટ્રસ્ટ હોય છે, અંડર સપ્લાય કરે છે, ઓવર પેમેન્ટ લઈ લે છે, આ બહુ મિઝાનની ચોરી છે. બીજું ઘણા માણસો દુનિયામાં મિલાવટ બહુ કરે છે, દૂધ સાથે પાણી કરે છે, પેટ્રોલ સાથે પાણી કરે છે. અને વધારેમાં વધારે તમે જોશો તો ઘણા માણસોમાં દુનિયામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એ લોકોમાં સીધે રહેમ પણ નથી, બ્લડ રિલેશન સાથે રિશ્તો તોડી નાખે છે. તો અલ્લાહ આ કોઈ દિવસ તમને માફ નહીં કરે. જે તમે બીજાને દુઃખ પહોંચાડો છો, કે જુલમ કરો છો, અલ્લાહ તમને કોઈ દિવસ માફ નહીં કરે. તમને માફ ઓલો જ માણસ કરશે જે તમને ફરગ્યું, ઓલો જ માણસ કરશે જેને તમે દુઃખ આપ્યા છો, કે જેને તમે હર્ટ કર્યા છો. અને તમારી ડ્યુટી થશે બિફોર યુ પાસ અવે ટુ ઇવન રિકન્સાઇલ યોર રિલેશન. જો તમારા રિલેશન્સ તમારા એના સાથે બગડી ગયા હોય તો અલ્લાહ ચોખ્ખું કહે છે કે મારી મરસી બહુ છે, પણ હી હેઝ મેડ ઇટ ક્લિયર કે તમે બધા એકાઉન્ટેબલ છો તમારા પોતા સાથે. જો તમે તમારામાં ઇન્ટરપર્સનલ ટ્રાન્સગ્રેશન્સ હશે, તમે તમારા પોતાના વાયોલેશન્સ કરશો એકબીજા, જેમ હું બધા ડિટેલ્સ આપી ગયો, તો અલ્લાહ તમને માફ નહીં કરે. અને ખાસ કરીને હુકુકુલ અલ ઇબાદ, એ જે છે તમારું ફૂલફિલમેન્ટ છે, તમારું ઓબ્લિગેશન ટુ અધર પીપલ. તો આપણે એ મગજમાં રાખી લઈએ કે નો એમાઉન્ટ ઓફ રિચ્યુઅલ વર્શિપ લાઈક પિલગ્રીમેજ છે, હજ છે, ઉમરા છે, ઝિયારત છે, ઇવન ચેરિટી તમે જેટલી કરશો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કોમ્પન્સેટ જો તમે બીજાના રાઇટ્સ નેગ્લેક્ટ કર્યા હશો આ દુનિયામાં. એટલે અલ્લાહ કહે છે કે મોસ્ટ ઓનર્ડ ટુ મી, અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે, આર મોસ્ટ રાઇટિયસ એમોંગ યુ. તો ઇસ્લામ જે છે ને આપણને બે વસ્તુ ઉપર બહુ એમ્ફેસાઇઝ કરે છે. પેલું જે છે એ રાઇટિયસનેસ, ગુડ ડીડ્સ આ દુનિયામાં. શોર્ટમાં તમને કહું, જે હું વધારે કહી ગયો છું, મોરલ કમ્પાસ આપણામાં હોવું જોઈએ. ખાલી આપણામાં આપણે જે બધા રિચ્યુઅલ્સ કરીએ છીએ ને, રિલિજિયસ બધા કરીએ છીએ, જેવા વાજીબાતને બધું, એટલું જ ન હોવું જોઈએ. બહુ વધારે અલ્લાહને રાઇટિયસનેસ બહુ પસંદ છે, મોરલ કમ્પાસ તમારું. બીજું જે છે, બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું જે છે એ તફક્કુર છે. તફક્કુર એટલે સેલ્ફ રિફ્લેક્શન. તમારી લાઈફમાં તમે લાઝિમ એવો ટાઈમ લઈ આવો કે તમે તમારે પોતાને એક્ઝામિન કરો, ઇવેલ્યુએટ કરો. ખાસ કરીને જ્યારે તમને બહુ સક્સેસ આવી ગયું હોય લાઈફમાં, તમે જોતા હો કે તમે બહુ ઉપર જાઓ છો, તમે જરા વિચાર કરો તમે પોતે ક્યાં જઈ રહ્યા છો. શું તમે રાઈટ છો, તમે રોંગ છો?
એક પોઝ બટન લઈ આવો તમારી લાઈફમાં. જો તમારી લાઈફમાં પોઝ બટન નહીં આવે તો તમે પોતાને કોઈ દિવસ સમજી નહીં શકો. રિફ્લેક્શન લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારામાં જે કંઈ રોંગ હશે, જે કાંઈ તમારા રોંગ ડીડ્સ હશે, જે પણ તમે કાંઈ બીજાને દુઃખ આપતા હશો, એ તમને ખાલી રિફ્લેક્શન થ્રુ મળશે. તમે પોતાને એક્ઝામિન કરશો ત્યારે. ઇમામ અલી એક વર્ડ યુઝ કર્યા છે, એનું નામ છે તનબ્બુ. એ કહે છે કે એનો વર્ડ, એનું મિનિંગ છે, ઇમામ અલી કહે છે કે હું તમને વોર્નિંગ આપું છું કે જો તમે તફક્કુર નહીં કરો તમારી લાઈફમાં, જો તમે કોન્ટમ્પ્લેશન નહીં કરો, તમે લાંબો વિચાર નહીં કરો હિયર આફ્ટરનો, અને તમારો લાંબો વિચાર નહીં કરો કે તમે રોંગ શું કરો છો, તો તમારા સોલ જે છે ને એ સ્ટેટ ઓફ નેગ્લેક્ટફુલનેસમાં રહેશે. તમારો સોલ હંમેશા નેગ્લેક્ટફુલનેસમાં રહેશે અને તમારો સોલ હંમેશા નિંદરમાં હશે જો તમે કોન્ટમ્પ્લેશન તમારી લાઈફમાં નહીં કરો. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સોલ સર્ચિંગ. તમારા પોતામાં હવે અવેરનેસ લઈ આવો. આ બહુ ક્રિટિકલ છે ફોર ધ સક્સેસ ઓફ ધીસ લાઈફ એન્ડ ધ હિયર આફ્ટર. સાથે સાથે આપણી લાઈફમાં આપણને સદકા દેવાની બહુ જ ભલામણ કરવામાં આવે છે. આ એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે તમારી આખિરત. અને એટલું જ નહીં, આપણા પ્રોફેટ પીસ બી અપોન હિમ એ કહી ગયા છે, ધ મોસ્ટ બિલવેડ ડીડ્સ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આર ધોઝ ધેટ આર કન્સિસ્ટન્ટ. ચાલુ તમે સારા કામ કરતા હો, ભલે પછી નાના કામ હોય, પણ સારા તમે દરરોજ સારા કામ કરતા હો, જેટલા નાના હોય તો અલ્લાહને આ બહુ પસંદ છે, કન્સિસ્ટન્સી. તો આપણને લાઈફમાં હવે કોશન થવાની જરૂર છે. આપણને આ જે જર્ની છે આપણી આ દુનિયાની, આ આપણા માટે એક પેરેડાઇઝનો રસ્તો છે. આપણે એમાં સમજવાની જરૂરિયાત છે. આપણે મશગુલ ના થઈ જાય ખાલી આ દુનિયામાં. એમાં આ પાથ જે આપણો જર્ની જે છે લાઈફમાં, એ પેરેડાઇઝનો એક રસ્તો છે. એ રસ્તાની એન્ડમાં તમને પહોંચવું હોય તો 3 વસ્તુ કરવાની જરૂરિયાત છે. પહેલું કે તમે તમારી લાઈફમાં ક્યાં ચોઇસીસ કરો છો. બીજું કે તમારા ડીડ્સ તમે ક્યાં પરફોર્મ કરો છો. અને ત્રીજું ડીડ્સમાં આવી જાય છે હુકુકલ ઇબાદ, જે હું વધારે એના ઉપર એમ્ફેસાઇઝ કર્યો છું. અને ત્રીજું જે છે કે તમે ક્યાં ઇન્ટેન્શન તમારા દિલમાં નર્ચર કરો છો. જો આ 3 વસ્તુ તમારામાં હશે તો ધેટ વિલ શેપ ધ ડેસ્ટિની ઓફ યોર હિયર આફ્ટર. તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં આપણે જાણીએ કે આ કેવી રીતના આપણે હાસિલ કરી શકીએ છીએ. ભાઈઓ, એક જ રસ્તો છે અને સ્ટ્રેઇટ રસ્તો છે. જો તમને આ બધું હાસિલ કરવું હોય 3 વસ્તુ, તો કુરાન શરીફ દરરોજ પઢો. એમાં સોલ નોરિશમેન્ટ છે. તમને બધાને, એમાં સાથે મને પણ આપણને સોલની નોરિશમેન્ટની બહુ જરૂર છે. સાથે સાથે કુરાન શરીફમાં તમને ડિરેક્શન છે તમારી લાઈફની અને હિયર આફ્ટરની. તમારા માટે એડમોનિશન છે, તમારા માટે એડવાઇસ છે. અને આ કિતાબ recognized by the whole world કે it has not been changed or adulterated in any way. તો આપણે આનો લાભ લઈએ અને સાથે સાથે આપણા અહેલુલ બૈત જે પ્યોર છે એની આપણે ટીચિંગ સાથે આગળ વધીએ. તો કન્ક્લુઝનમાં જે આ ટ્વિન્સની સ્ટોરી છે એ એક્ઝેક્ટ રેપ્લિકા છે આપણી લાઈફની. એ આ ટ્વિનની સ્ટોરી આપણને એન્કરેજ કરે છે, આપણને હોપ આપે છે અને ફેથ આપે છે ઇન એ ગ્રેટર રિયાલિટી જે આવવાની છે. તો આ દુનિયામાં રિયલ મેજર ઓફ સક્સેસ શું છે? આપણે સક્સેસ ઘણીવાર માણસો કેઝ્યુઅલી તમે જોશો તો સક્સેસ માણસોને એમ થાય છે કે ઘણા માણસો પાસે બહુ વેલ્થ હોય તો આપણે કહીએ બહુ સક્સેસફુલ છે. ઘણા માણસો પાસે પાવર હોય કે સ્ટેટસ હોય, ઇફ હી ઇઝ બ્લેસ્ડ વિથ મેની અવલાદ, તો આપણે કહીએ કે આ બહુ સક્સેસફુલ માણસ છે. તો ભાઈઓ, એક ચીજ યાદ રાખવાની છે, મોસ્ટ સક્સેસફુલ પર્સન ઓન ધીસ અર્થ એ છે હુ ઇઝ વેલ પ્રિપેર્ડ ફોર ધ યર આફ્ટર. કારણ કે ત્યાં આપણને વધારે રહેવાનું છે અહીંયા કરતાં. તો ઇમામ અલી આપણને અલૈહિસ્સલામ આપણને વોર્ન કર્યા છે. એના વર્ડ્સ છે, ઇફ યુ ડોન્ટ બોધર ટુ થિંક અબાઉટ યોર હિયર આફ્ટર, તો તમે એમ સમજો કે યુ આર એ સ્લીપ. એમ સમજો કે તમે નિંદરમાં છો. તમે જાગો છો તો તમે નિંદરમાં છો. તમે જ્યારે મરી જશો ત્યારે તમે જાગશો. તો ભાઈઓ, આપણને એ ટાઈમ ખબરોની જરૂર છે કે આપણે જાગી જઈએ. તો આપણને 3 વસ્તુ ઉપર વાઇન્ડ અપ કરી નાખું છું. આપણને 3 વસ્તુ ઉપર 3 R ઉપર બહુ ફોકસ કરવાની જરૂર છે. પહેલું છે રાઇટિયસનેસ, મોરલ કમ્પાસ. બીજું છે રિફ્લેક્શન,
ને ત્રીજું છે રિપેન્ટન્સ. જો આ ત્રણ વસ્તુ આપણે કરશું તો આપણા જે ઓલા ખ્યાલ આવે છે ને રિટર્નિંગ ટુ અવર લોર્ડ, એ બહુ પીસફુલ ખ્યાલ આવશે આપણને, બહુ કમ્ફર્ટેબલ ખ્યાલ આવશે. જો આપણે આના પર અમલ કરશું તો આપણે જે ખ્યાલ આવે છે હિયર આફ્ટરનું શું થશે એ બહુ પીસફુલ હશે આપણા માટે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને વિઝડમ આપે, કે આપણામાં અવેરનેસ આવે હિયર આફ્ટરની, અને સાથે સાથે આપણને તૌફીક આપે ફોર સર્વેશન, ટુ સીક સર્વેશન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.